હેલો ફ્રેન્ડ, હું છું કલ્પના જૂનાગઢથી. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું પાઇનેપલ અને કીવીને કુદરતી રીતે કેવી રીતના ડ્રાય કરવા તેની રેસીપી લઈને આવી રહી છું ફ્રેન્ડ્સ. તો વિડીયો જોવાનું ચૂકતા નહીં. ફ્રેન્ડ્સ, બજારની અંદર ઘણા બધા સરસ મજાના ફ્રૂટ આવી રહ્યા છે અને આપણે ખાતા જોઈએ છે. તો આજે આ જે ફ્રૂટ છે પાઇનેપલ અને કીવી મેં લીધું છે, એનો આપણે 12 માસ કેવી રીતના ઉપયોગ કરી શકીએ અને એનો હેલ્થનો જે ફાયદો છે કેવી રીતના લઈ શકીએ એ આજે આપણે જોવાના છે. તો એને આપણે ડ્રાય કરવાના છે અને એ પણ નેચરલી. તો એના માટે મેં 3 કીવી લીધા છે અને 1 પાઇનેપલ લીધું છે. તો સૌથી પહેલાં આપણે એને છોલી લેવાનું છે. કીવીને આપણે આવી રીતના છોલી લેવાના છે, 3 કીવીને. કીવીના જે ફાયદા છે ઘણા બધા છે હેલ્થના. એ સાંધાના જે દુખાવા હોય એના માટે પણ કીવી છે એ બેસ્ટ છે. જેને પેટની ગરમી એટલે કે આપણે તજા ગરમી કહેતા હોઈએ છે, તો એ પેટની ગરમી દૂર કરવામાં પણ કીવી છે એ ખૂબ જ ફાયદો કરે છે. હાર્ટને હેલ્ધી રાખે છે અને જે લોહીની ઉણપ હોય તો એ પૂરી કરે છે. પાઇનેપલને પણ આપણે છોલી લેવાનું છે. એનો જે ઉપરનો ભાગ છે એને આવી રીતના ટ્વીટ કરશો એટલે નીકળી જશે અને ત્યાર પછી આપણે એને છોલી લેવાનું છે. બે બાજુથી આ કાઢી લઈશું આપણે અને અહીંથી આપણે છોલવાનું ચાલુ કરશું. મેં પાઇનેપલ અને કીવી છે એ છોલીને તૈયાર કરી દીધા છે. તમે છોલેલું પાઇનેપલ બી લઈ આવી શકો છો. એટલે હવે આ રેડી થઈ ગયું છે. હવે એને આપણે પીસ પાડી લઈશું, સ્લાઈસ કરી લઈશું પતલી પતલી. પાઇનેપલ છે ફ્રેન્ડ્સ એ હેલ્થ માટે ખૂબ જ સારું છે. તે બીપીને કંટ્રોલ કરે છે અને એમાં સારામાં સારું ફાઇબર હોય છે, જેથી કરીને કબજિયાતનો પ્રોબ્લેમ હોય એ દૂર થાય છે. પછી કિડનીની અંદર જે કચરો હોય એ દૂર કરવાનું કામ પણ આ પાઇનેપલ કરે છે. એટલે ખૂબ જ હેલ્ધી છે પાઇનેપલ અને સ્કિન માટે પણ સારું છે, કારણ કે આમાં વિટામિન એ અને સી બંને હોય છે. અને વિટામિન સી છે એ વોટર સોલ્યુબલ છે, એટલે સ્કિન માટે બી હેલ્ધી છે અને કેન્સર માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો એમ કે પાઇનેપલ આપણે ખાવું જોઈએ, પણ એનો આપણે જે ઉપયોગ છે એ 12 માસ કેવી રીતના કરી શકીએ. ઘણી વખત એવું થતું હોય કે બધા ફ્રૂટ 12 માસ નથી મળતા હોતા અને મળે તો પણ મોંઘા મળતા હોય છે. તો સિઝનની અંદર આવી રીતના લઈ અને આપણે એને ડ્રાય કરી અને રાખી દઈએ તો આપણે 12 માસ એનો ઉપયોગ છે એ કરી શકીએ છીએ. આવી રીતના આપણે બધા પીસ પાડી દઈશું. કીવીના પણ આપણે આવી રીતના સ્લાઈસ કરી લેવાની છે પતલી પતલી. મેં ચાસણી માટે 1 કપ છે એ શુગર લીધી છે, આપણે એને એડ કરી દઈશું અને સામે આપણે 1 કપ છે એ પાણી એડ કરી દઈશું અને ઉકળવા દઈશું. આપણે તો ખાંડ જ ઓગાળવાની છે. જેવી રીતના આપણે ગુલાબ જાંબુની જે ચાસણી બનાવતા હોય છે એવી જ બનાવવાની છે. થોડીક ચીપચીપી મધ જેવી, બહુ વધારે પડતી ચાસણી કરવાની નથી. થોડીક આમ ચીપચીપી થાય એટલી જ આપણે બનાવવાની છે. હવે આપણે એડ કરી દઈશું અંદર આપણે જે ફ્રૂટ બધા સમારીને રાખ્યા છે એ આવી રીતના ચાસણી બનાવવાની છે. એટલે કોઈ તાર બાર છે એ કંઈ કરવાનું નથી. હવે જે આપણે કીવી હતા એ પહેલાં એડ કરવાના છે. પહેલાં એટલા માટે એડ કરવાના છે કે એ પાઇનેપલ કરતાં ઓછા ખાટા હોય છે, એટલે આપણે પહેલાં આને બનાવી લઈશું અને ત્યાર પછી આપણે પાઇનેપલને એડ કરીશું અને 1 થી 2 મિનિટ જ આની અંદર ચાસણીની અંદર રાખવાના છે. અને મીડિયમ ફ્લેમ રાખવાની છે અને 2-1 મિનિટ આપણે એને રહેવા દઈશું અને ત્યાર પછી બહાર કાઢીશું.
તમે આની અંદર કલર બી ગ્રીન કલર બી એડ કરી શકો છો. મેં નેચરલ જ રાખ્યું છે. અને આ એટલું બધું ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ કે બાળકો કીવી નહીં ખાતા હોય ને તો એ ખાવા મળશે. અને આ તમે જર્નીની અંદર બી એક ટાઈમ પાસ કરવા માટે બી લઈ જાઓ, બહુ જ સરસ લાગે છે અને મજા આવશે ખાવાની. હું આ બધું દર વર્ષે બધા જ ફ્રૂટ છે આવી રીતના ડ્રાય કરું છું અને બહુ જ મજા આવે છે ખાવાની. અને તમે 12 માસ આનો યુઝ કરી શકો છો અને સ્ટોર બી કરી શકો છો. 2 મિનિટ થવા આવી છે, આપણે એને બહાર કાઢી લઈશું. આવી રીતના કોઈ સ્ટેનર હોય એની અંદર આપણે લઈ લઈશું, જેથી કરીને ચાસણી છે એ બધી નીતરી જાય. અને એને નીતરવા માટે રાખી દઈશું. આવી રીતના નીતરી જાય પછી એને ખુલ્લા કરી દઈશું. આપણે એડ કરી દઈશું. પાઇનેપલ પણ એટલા સરસ લાગે છે, એમને તો આપણને ભાવતા જ હોય છે. તમે થઈ ગયા પછી આની ઉપર ચાટ મસાલો નાખીને પણ બનાવી શકો છો અને એમને પણ ડ્રાય કરી શકો છો. તમને જે વધારે ભાવે એ તમે કરી શકો છો. પણ એકદમ મસ્ત લાગશે. એક વખત બનાવશો એટલે તમે વારે વારે આ બનાવશો, એટલું મસ્ત લાગશે. તમે જોઈ શકો છો કે પાઇનેપલ પણ મેં આવી રીતના એડ કરી દીધા છે ચાસણીની અંદર. અને ખાવાની અંદર ખૂબ જ સરસ લાગે છે. 1 થી 2 દિવસ આપણે તડકે રાખીશું. તડકો કેવો છે એ ઉપર સુકાશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. આની ઉપર તમે કાઢ્યા પછી ચાટ મસાલો નાખીને પણ સૂકવી શકો છો. બહુ જ સરસ લાગે છે ખાવાની અંદર. અને એના બેનિફિટ તો આપણને ખબર જ છે કે પાઇનેપલ કેટલું હેલ્ધી છે. તો આવી રીતના તમે રાખી અને આખું વરસ પણ સ્ટોર કરી શકો છો અને એને એન્જોય કરી શકો છો. હવે આપણે એને બહાર કાઢી લઈશું કારણ કે 2 મિનિટ થઈ ગઈ છે. આવી રીતના સ્ટેનરની અંદર આને પણ આવી રીતના બહાર કાઢી અને નિતારી લઈશું. બીજી બેચ પણ આવી રીતના જ આપણે ચાસણીની અંદર નાખી અને ઉકાળી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલમાં હજી નવા હો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય ફ્રેન્ડ્સ, તો સબસ્ક્રાઈબ મને જરૂરથી કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો કે તમને આ રેસીપી કેવી લાગી. કારણ કે તમારો જે સપોર્ટ છે એ અમને ઘણું બધું મોટિવેશન આપે છે. આ ચાસણીમાંથી આપણે બહાર કાઢી લીધા છે અને આવી જાળી હોય ઘરમાં કે કોઈ બી સ્ટેનર હોય એની ઉપર રાખી દેવાના, જેથી કરીને વધારાની જે ચાસણી હશે એ નીચે નીતરી જશે. અત્યારે મારે સાંજ પડી છે એટલે તડકો નથી, એટલે હું કાલે સવારે તડકામાં મૂકીશ. અત્યારે હું પંખા નીચે જ રાખીશ. તમારે તડકો ના આવતો હોય તો તમે પંખા નીચે પણ સૂકવી શકો છો. હવે આ 2 બેચ બનાવી છે તો એક બેચની અંદર આપણે ચાટ મસાલો એડ કરીશું. ચાટ મસાલાનો ટેસ્ટ બહુ સરસ આવે છે, તો આપણે થોડો થોડો સ્પ્રિંકલ કરી દઈશું. ચાટ મસાલો તમને ભાવતો હોય તો તમે એડ કરી શકો છો, નહીતર એમને એમ પણ સરસ લાગશે. આપણે જે આ ચાસણી વધી છે તો તમે કોઈ બી શરબત બનાવો અથવા તો જ્યુસ બનાવો એની અંદર તમે એડ કરી શકો છો. હલો ફ્રેન્ડ્સ, આપણે જે પાઇનેપલ અને કીવીને જે ડ્રાય કરવા માટે મૂક્યા હતા એ 4 દિવસની અંદર ડ્રાય થઈ ગયા છે. આ બહારની સાઈડ તમે જોઈ શકો છો. નજીકથી હું તમને બતાવું. એ ચાટ મસાલો આપણે એડ કર્યો હતો અને એ એટલા બધા મસ્ત બને છે ચાટ મસાલાવાળા પણ, તો બહુ જ ભાવશે બાળકોને પણ. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે. એવા સેમ કીવી પણ એટલા જ ટેસ્ટી બન્યા છે અને એકદમ મસ્ત ડ્રાય થયા છે. તમે જોઈ શકો છો સરસ થઈ ગયા છે. બાળકોને ખૂબ જ ભાવશે. તો જે આ હેલ્ધી રેસીપી છે એ તમને ફ્રેન્ડ્સ કેવી લાગી તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને ફ્રેન્ડ્સ, આ જે ફ્રૂટ છે એ તમે 12 માસ એનો યુઝ કરી શકો છો. એના હેલ્થ બેનિફિટ તમે લઈ શકો છો. અને એવું નથી કે આ એક જ ફ્રૂટ તમે ડ્રાય કરો. કોઈ બી ફ્રૂટ છે આ જ પ્રોસેસથી તમે ડ્રાય કરી શકો છો અને એનો હેલ્થ બેનિફિટ તમે લઈ શકો છો અને એન્જોય કરી શકો છો. તો મળીએ ફ્રેન્ડ્સ આપણે બધા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા ફ્રેન્ડને આવજો.
નેચરલી ફ્રૂટને ડ્રાય કરવાની રેસીપી જો તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.